તો અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલેશન બાદ હવે યુદ્ધના ધોરણે તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સાથે ચંડોળા તળાવમાં 12,500 જેટલા ગેરકાયદે બાંધકામો પણ હટાવાયા છે। તો બીજી તરફ તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે તળાવને ઊંડું કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। 200 ડમ્પરો અને 50 જેટલા જેસીબી અને હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તળાવના અમુક ભાગમાં અંદાજે 1507.37 સ્ક્વેર મીટર ઊંડો ખાડો કરી અને આશરે 1000 ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી છે અને આ માટીને એએમસીના ગાર્ડન વિભાગના વનીકરણ પ્રોજેક્ટ ગ્યાસપુર ખાતે ઉપયોગમાં લેવાઈ રહી છે। નોંધનીય છે કે ચંડોળા તળાવમાંથી અત્યાર સુધી 3000 મેટ્રિક ટન જેટલો કાટમાળ દૂર કરાયો છે અને આ કાટમાળને એએમસીના વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટમાં લઈ જવામાં આવી રહ્યો છે, જ્યાં કાટમાળમાંથી પેવર બ્લોક સહિતની વસ્તુઓ બનાવવામાં આવશે। 11 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા ચંડોળા તળાવમાં ડિમોલેશનની કામગીરી બાદ યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ડિમોલેશન બાદ લગભગ 3000 મેટ્રિક ટન જેટલો કાટમાળ છે તે અત્યાર સુધીમાં હટાવી દેવામાં આવ્યો છે। દરરોજ 100 જેટલા ટ્રકો મારફતે 300થી વધુ ફેરા છે તે કાટમાળના કરવામાં આવી રહ્યા છે। આ જે કાટમાળ છે તે અમદાવાદના વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ છે ત્યાં લઈ જવામાં આવી રહ્યો છે અને આ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે કાટમાળમાંથી વિવિધ પ્રોડક્ટ છે તે બનાવવા માટે ઉપયોગ કરવામાં આવનાર છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો કાટમાળ હટાવવાની સાથે સાથે ચંડોળા જે તળાવ છે તે તળાવને ઊંડું કરવાની કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। લગભગ 90 ટ્રકો મૂકી અને 27 જેટલા એક્સ્કેવેટર અને 4 જેટલા જેસીબી મશીન દ્વારા ચંડોળા તળાવ છે તેને ઊંડું કરવાની પણ કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધીમાં 1000 ઘન મીટર માટી છે તે ચંડોળા તળાવમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ જે માટી છે તે માટીનો ગ્યાસપુર ખાતે જે વનીકરણ પ્રોજેક્ટ છે ત્યાં લઈ જવામાં આવી રહી છે અને આ માટીનો ત્યાં ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે। તો ચંડોળા તળાવમાં ડિમોલેશન બાદ હવે તળાવ છે તે તળાવને ડેવલપ કરવા માટેની કામગીરી છે તે યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સૌથી મોટો પડકાર કોર્પોરેશન માટે એ છે કે આ કાટમાળ છે તેને કેવી રીતે ઝડપથી હટાવો, કારણ કે હજી મોટા ભાગનો કાટમાળ અને ચંડોળા તળાવમાં વચ્ચેના ભાગમાં જે પારાઓ બનાવવામાં આવ્યા છે તે પારાઓ હટાવવાની કામગીરી બાકી છે। ત્યારે આ સમગ્ર કાટમાળ હટાવતા લગભગ હજુ પણ 1 મહિનાથી વધુનો સમય છે તે લાગી શકે છે। ત્યારે કાટમાળ હટાવવાની કામગીરીની સાથે સાથે ચંડોળાની ફરતે પ્રોટેક્શન દિવાલ બનાવવાનું અને ચંડોળા તળાવના વિકાસની કામગીરી કરવાની પણ શરૂઆત કરાઈ છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે દીપેન પઢિયા, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।